આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક છે। એચએમપીવીના નિયંત્રણ માટે તકેદારીના પગલાં માટે ખાસ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે। કેબિનેટમાં આરોગ્ય વિભાગ પોતાનો રિપોર્ટ પણ રજૂ કરશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઊભી થયેલી જે સ્થિતિ છે તેની પર પણ સમીક્ષા થશે। વાવ-થરા જિલ્લામાં ન જોડાવા થયેલી રજૂઆતો બાબતે પણ મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકની અંદર હાથ ધરાશે। વિધાનસભા સત્રને લઈને કેબિનેટની અંદર ખાસ ચર્ચા થઈ શકે છે। વિધાનસભા સત્રની તારીખો પણ જાહેર થઈ શકે છે। અમરેલીમાં થયેલા વિવાદ સંદર્ભે પણ ચર્ચા થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે પણ વિચારણા હાથ ધરાશે। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા થશે। અને તબક્કે આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ સાંપ્રત સમયમાં ચાલી રહેલા તમામ મુદ્દા કે જેની પર વિચાર વિમર્શ અત્યંત જરૂરી છે। ખાસ કરીને એચએમપીવી વાયરસનો મુદ્દો અત્યારે સૌથી વધારે તૂલ પકડી રહ્યો છે। તેના નિયંત્રણ માટે સરકાર કેટલી સજ્જ છે અને આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું આયોજનો કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ આ ચર્ચા અત્યંત મહત્વપૂર્ણ બનશે। જોકે આરોગ્ય વિભાગ પોતાનો એક રિપોર્ટ પણ આજે કેબિનેટમાં રજૂ કરશે કે જેથી આ તમામ બાબતો પર વધારે વિચાર વિમર્શ થઈને આગામી સમયની રણનીતિ સ્પષ્ટ થઈ શકે। બનાસકાંઠાનો મુદ્દો છે જેનું વિભાજન કર્યા બાદ આખરે આગામી સમયની અંદર પરિસ્થિતિને પહોંચી વળવા શું કરી શકાશે, આ તમામ બાબતો પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિક એડિટર કિંજલ। આજની કેબિનેટની બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને અત્યારે એચએમપીવી વાયરસ હોય, બનાસકાંઠાનો મુદ્દો હોય કે પછી અમરેલીનો મુદ્દો હોય, આ તમામ બાબતોને લઈને કઈ એવી મુદ્દો છે કે જે આ ચર્ચાનો વિષય બેઠકમાં રહેશે? જી જયેશ, જેમ આપે પણ કહ્યું તે પ્રમાણે જે વિભાજન જે છે બનાસકાંઠાનું વિભાજન તે જે પ્રકારે વિભાજન કરવામાં આવ્યું અને જે કાંકરેજ દિયોદરનો જે મુદ્દો છે તે ધીમે ધીમે જોર છે તે પકડી રહ્યો છે। મુખ્યમંત્રી ને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે। ગઈકાલે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો પણ બળવંતસિંહ રાજપૂતને મળ્યા હતા। ખુદ શંકર ચૌધરી કહી ચૂક્યા છે કે કાંકરેજ જો વિભાજન માટે જો પૂછવામાં આવ્યું હોત આ તાલુકા માટે તો કદાચ પહેલા રસ્તો નીકળી શક્યો હોત। એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે કે પરામર્શ નથી થયો, એટલે આ મુદ્દો છે એ ચર્ચા કરવામાં આવશે। તેની સાથે વાત કરવામાં આવે તો એચએમપીવી વાયરસને લઈને સરકારની તૈયારીઓ, તંત્રની તૈયારીઓ અને સાવચેતીના પગલાં પર જે સાવચેતીના પગલાં અંગેનો જે રિપોર્ટ છે તે આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવશે। વિધાનસભાનું જે સત્ર છે તે 19 ફેબ્રુઆરીથી મળવાનું છે, ત્યારે વિધાનસભા સત્રને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। અમરેલીનો મુદ્દો છેલ્લા એક સપ્તાહથી જોર પકડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ફરી એકવાર પોલીસ ઉપર આક્ષેપો લાગી રહ્યા છે। સમગ્ર મુદ્દો રાજકીય પણ થઈ રહ્યો છે। પાટીદાર દીકરીની અસ્મિતાવાળો પણ એક મુદ્દો છે, બિલકુલ ત્યાં જોર પકડ્યો છે। તો આ જ તમામ મુદ્દાઓ છે, તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પણ ચર્ચાઓ છે તે થશે। જયેશ, આભાર કિંજલ। તમામ બેઠક પર નજર રાખતા રહેજો। તો આ સમગ્ર તયા જોવા જઈએ તો આ તમામ બાબતોને લઈને વિચાર વિમર્શ બાદ નીતિગત બાબતો પણ જાહેર થશે।